અમદાવાદ શહેરમાં બપોર બાદ એકાએક વરસાદી માહોલ છવાયો હતો। વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા। પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। નવસારીના બિલીમોરામાં વરસાદની શરૂઆતમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। વખારિયા બંદર રોડ પર શાહિની શેખ નામની 6 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં પડી છે, જેથી નગરપાલિકાની ફાયરની ટીમ અને પોલીસની ટીમે બાળકીની શોધખોળ હાથ ધરી છે। યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન અને તેમના રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા પ્રથમ ચર્ચા સમાપ્ત થઈ ચૂકી છે। આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને જૂઠા અને અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ કહ્યા। અમદાવાદ એસઓજીએ રૂપિયા 5.14 લાખનો એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે। પોલીસે 51.4 ગ્રામ મેફેડ્રોન સાથે આરોપીને ઝડપ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ફિરોજ મેવાતી ઉર્ફે ભાઈમિયા હુસેન નામના વ્યક્તિને 51.400 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મણિનગરના કાંકરિયા ગેટ નંબર 1 સામેથી ઝડપી પાડ્યો છે। રાજકોટમાં ફાયર એનઓસીને લઈને વેપારીઓ પરેશાન। રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ હવે ફાયર વિભાગની ઓફિસ ખાલીખામ થઈ ગઈ છે, કેમ કે મોટાભાગના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। પૂર્ણેશ મોદી અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે, જેને લઈને પૂર્ણેશ મોદીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે। સિંગાપુરના કેસિનોમાં એક વ્યક્તિને 3.2 મિલિયન એટલે કે 33 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો હતો। આ જેકપોટ જીત્યાની એટલી ખુશી થઈ હતી કે વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો હતો, જેથી તેને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે। રાજ્યના 252 તાલુકા પૈકી 152 તાલુકામાં વરસાદી માહોલ જામેલો છે। ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। યુજીસી એનઈટી પરીક્ષા માટે નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે। આ પરીક્ષા 18મી જૂને યોજાઈ હતી અને પછી રદ કરી દેવામાં આવી હતી। હવે તેનું આયોજન 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે। હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી દિલ્હીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તો દેશના 20 જેટલા રાજ્યો પણ વરસાદની આગાહી કરવામાં આવી છે।